વાંચ્યો હું છું આપનો અલ્પેશ પારેખ। આજે વખાડિયામાં એસએસસી બોર્ડનું પરીક્ષાનું રિઝલ્ટ હતું તો અહીંયા આપણા એક વિદ્યાર્થી જોડે વાત કરીશું। એને એક સારા પર્સન્ટ આવ્યા છે। કલોલ તાલુકાના મોખાસણ ગામના વતની છે। અહીંયા પંચવટીમાં પંચીલમાં રહે છે તો આપણે એમના જોડે જ વાત કરીશું। શું નામ ભાઈનું તારું? અભય પટેલ। અભય પટેલ નામ છે। અભય કેટલા ટકા આવ્યા? 99.28% સરસ સરસ રિઝલ્ટ આવ્યું। અભય હવે તું આગળ શું વિચારીશું? આગળ કોમર્સ લઈને MBA કે બિઝનેસનો વિચાર છે। સરસ, એના વિચાર બહુ ઉચ્ચ છે અને અત્યારે હવે નવા જે છોકરાઓ આવતા હોય એને કઈ મેસેજ આપવા માંગે છે તું? એમને એટલો જ મેસેજ આપવા માંગીશ કે તમે રેગ્યુલર 2 કલાક રોજ મહેનત કરો એન્ડ એન્ડ ટાઈમે બધું પ્રેશર ના લો। સરસ, અભયનું કહેવું એમ છે કે તમે ખોટું પ્રેશર ના લેશો, તમે જેટલું અંદર રસ લેશો એમાં તમારી ટકાવારી સારી જ આવશે। અને આનું ધ્યેય કોને જાય? જે તને રિઝલ્ટ મળ્યું એનું ધ્યેય કોને જાય છે? સૌપ્રથમ તો ભગવાનને જાય, એમના આશીર્વાદ, મા બાપના આશીર્વાદ, દાદા દાદી અને અમારા શિક્ષકોને જાય। એમને બહુ મહેનત કરી। સરસ અભય, બહુ સરસ વાત કરી। તું બી આની પાસે તને મહેનત વધારે કોને કરાવી? મારા પપ્પાએ। સરસ, આપણે એના પપ્પા જોડે જ વાત કરીશું। શું નામ તમારું? કૌશિક પટેલ। કૌશિકભાઈ, તમારું નામ કે છે અભય? તમારા પપ્પાએ બહુ મહેનત કરાવી તો અભય વિશે તમે હવે આગળ શું વિચાર્યું છે? ભાઈને તો મેં ફૂલ એના ડિસિઝન લેવાનો પાવર આપેલો છે કે એને જેમાં ઈચ્છા હોય, કારણ કે પેરેન્ટ્સની જવાબદારી તો શું હોય કે એને જેમાં રસ હોય એમાં પૂરતો આપણે સમય આપીએ, પૈસા ખર્ચીએ, ટ્યુશન કરાવીએ અને આપણે એના પાછળ સમય આપીને જે લાઈનમાં આગળ વધવું હોય, હવે એને બિઝનેસમાં રસ છે તો એને બિઝનેસમાં એવું જરૂરી નથી કે આપણે સાયન્સ જ કરાવવું, એને કોમર્સમાં ઇન્ટરેસ્ટ છે તો કોમર્સ કરીને બિઝનેસ કરી શકે। સરસ, એના દાદાને બી ખૂબ આનંદ હતો તો આપણે એના દાદા જોડે વાત કરીશું। દાદા, શું નામ તમારું? ભોળાભાઈ શિવદાસ પટેલ, મોખાગણવાળા। ભોળાભાઈ શિવદાસ પટેલ, આપણે ભોળાભાઈ જોડે વાત કરીશું। એમનું નામ બી ભોળાભાઈ છે। ભોળાભાઈ, તમારો દીકરો આ 99% લાવ્યો, એમને તો ખૂબ આનંદ હતો। આજે દોડતા હતા, એમના મિત્રોને રિઝલ્ટ બતાવવા જતા હતા તો આપણે એમના દાદા જોડે વાત કરીશું। અમારા પરિવારમાં જો હું નથી ભણ્યો ને એટલે અમારા બાળકો જો કૌશિકને ભણાયો, કૌશિકના ઘિયાથી તો એ પણ ભણાવી, અમે અભિન ભણાયો અને અભિની મોટી બેનને પણ ભણાવી। બાળકો જેના ઘરમાં કશું નથી ને ભાઈ 2.0 છે એના બાળકોને ભણાવીને છૂટકો નથી। તમારી પાસે પૈસા ના હોય તો ગવર્મેન્ટ લાભ આપે છે, ગવર્મેન્ટના લાભ ઉઠાવતા શીખો ભાઈ। ગવર્મેન્ટના લાભ ઉઠાવજો તો જ તમે આગળ વધશો। કંઈ કોઈને ઠગવાનું ભગવાનું કરજો। સરસ, દાદાનું કહેવું એમ છે કે ગવર્મેન્ટ બી સાથ આપી રહી છે તમને। તમે ગવર્મેન્ટનો સાથ લો છો, તમારું ભણતર સારું હોય તો ગવર્મેન્ટ બી તમને સહકાર આપશે। પ્રબલ ન્યૂઝ રિપોર્ટર અલ્પેશ પારેખ, કલોલ।